જે પૂર્વ પ્રધાન સ્વર્ગીય રાજીવજીની જન્મજયંતિ છે. 80 વર્ષ થયા સમજો ને એની જન્મજયંતિને. 1944માં જન્મ્યા ને આજે 24 છે એટલે લગભગ 80 વર્ષ થયા. સવાલ એ છે કે જ્યારે એ પ્રધાનમંત્રી બન્યા ત્યારે આ દેશની અંદર કોમી દંગા ચાલતા હતા. એમની માતૃશ્રીની હત્યા થઈ હતી, ગોળીઓથી વીંધી નાખેલી, અને એવી લોહિયાર લડમલડી ચાલતી હતી. એ વખતે રાજીવજી આ પદભાર સંભાળ્યો. પદભાર સંભાળવાની સાથે ન કોઈ જાત ન કોઈ નાત, એને શાંત કરવા માટે એમને જે પ્રયત્નો કર્યા એનાથી દેશમાં શાંતિનું વાતાવરણ થયું. દરેક જાતની ક્રાંતિ, ચાહે એ ટીવીની હોય, ચાહે મોબાઈલની હોય, ચાહે 18 વર્ષનું મતદાન હોય, 33% મહિલાઓને આગળ લાવવા માટેનું હોય, એમની ક્રાંતિથી દેશ આગળ આવ્યો. एक वो गांधी था जिसने स्वदेशी नारा को अपनाया इस देश में से अंग्रेजों को भगाने के लिए. वो भी निडर था, એ પણ નિડર હતો, એને ગોળીથી વીંધી નાખ્યો. અને આ પણ નિડર હતો જેને દેશની અંદર એક નવી ક્રાંતિ દેશના ઉત્થાન માટે લાવ્યા. ભલે બોમ્બથી ઉડાવી દીધા પણ પરવા નહીં કરે. દેશની એકતા અને અખંડતા માટે એના આઈબીનો રિપોર્ટ હોવા છતાં પણ કે તમારી જાનને ખતરો છે તોય લોકોની વચ્ચે જવું એ નિર્ભયતાની નિશાની છે. આજના નેતાઓ જરાક પણ હોય તો ડરી જાય છે. એ ડરવાવાળા વ્યક્તિ નથી. અને એ જ ખાનદાનથી આવતા રાહુલ ગાંધી પણ એ જ પ્રમાણે છે. મારું માનવું છે કે કોંગ્રેસ પાર્ટી ફરીથી આ દેશની અંદર લોકોને જોડવા માટે, નીચલેથી ઉપર ઉઠાવવા માટે અને લોકોને સાથે લઈને આ દેશને આગળ વધારવા માટે સક્ષમ છે. અને એની લડાઈ જારી છે.